હવે દક્ષિણની અંદર ભાજપનું જે પ્રભુત્વ છે એ બહુ ઓછું છે, એટલે દક્ષિણની અંદર જો પ્રભાવ વધારવો હોય તો દક્ષિણનો કોઈ ઉમેદવાર ઉતારવો જરૂરી છે. એટલે સૌથી પહેલાં ભાજપે તમિલનાડુના આ સીપી રાધાકૃષ્ણનને ઉતાર્યા. જગદીપ ધનખડે રાજીનામું આપ્યું પછી દેશમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઘણા બધા નામોની ચર્ચા ચાલી રહી હતી અને એવું પણ લાગતું હતું કે બિહારની ચૂંટણી, પશ્ચિમ બંગાળની ચૂંટણી, આ બધી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કોઈક ડિસિઝન એવું લેવાશે કે આ રાજ્યોમાંથી કોઈ ઉપરાષ્ટ્રપતિ પદનો ઉમેદવાર બની શકે છે. પરંતુ એનડીએ પોતાનો ઉમેદવાર નક્કી કરી અને એક કાંકરે અનેક પક્ષીઓ મારી દીધા છે. તો બીજી તરફ કોંગ્રેસે પણ એક એવો દાવ ચાલ્યો છે કે જે ઇન્ડિયા ગઠબંધનને થોડો મુશ્કેલીમાં મૂકી શકે એમ છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. જગદીપ ધનખડે રાજીનામું આપ્યું પછી ઘણા બધા નામોની ચર્ચા ચાલી રહી હતી. જેડીયુના હરિવંશની પણ ચાલતી હતી અને એ સિવાય પણ અનેક નેતાઓના નામ ચાલી રહ્યા હતા કે એમના ઉપરાષ્ટ્રપતિ પદનો પસંદગી થાય. પરંતુ ભાજપનું હંમેશા એવું છે કે જે કોઈ વિચારતું હોય એનાથી કંઈક અલગ જ લાવીને મૂકી દે. તો ભાજપે સીપી રાધાકૃષ્ણન કે જે અત્યારે મહારાષ્ટ્રના રાજ્યપાલ છે એમને ઉમેદવાર તરીકે પસંદ જાહેર કરી દીધા છે અને જેપી નડ્ડાએ એની જાહેરાત કરી. સીપી રાધાકૃષ્ણનના નામ વિશે કોઈએ વિચાર પણ નહોતો કર્યો, પણ ભાજપે આ પસંદ કર્યું એની પાછળ અનેક કારણો છે અને એક કાંકરે અનેક પક્ષીઓ મારવાનું આ એક રણનીતિ છે એવું જાણકારો કહી રહ્યા છે. હવે સીપી રાધાકૃષ્ણનને પસંદગી કરવા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે રાધાકૃષ્ણન મૂળ તમિલનાડુના છે અને એમનું જે ગ્રાઉન્ડર બેલ્લાર સમુદાયમાંથી આવે છે જે તમિલનાડુની અંદર એક ક્ષત્રિય સમુદાય તરીકે ઓળખાય છે. બીજું કે સીપી રાધાકૃષ્ણનના નામે કોઈ વિવાદ નથી, એમની એકદમ ક્લીન ઇમેજ છે અને આરએસએસની સાથે બહુ જ નાનપણથી જોડાયેલા છે, વર્ષોથી આરએસએસની સાથે એમનો સંબંધ છે. હવે દક્ષિણની અંદર ભાજપનું જે પ્રભુત્વ છે એ બહુ ઓછું છે, એટલે દક્ષિણની અંદર જો પ્રભાવ વધારવો હોય તો દક્ષિણનો કોઈ ઉમેદવાર ઉતારવો જરૂરી છે. એટલે સૌથી પહેલાં ભાજપે તમિલનાડુના આ સીપી રાધાકૃષ્ણનને ઉતાર્યા. અને બીજું કે ભાજપને ખબર છે કે બિહારની અંદર અત્યારે જેડીયુની સાથે એટલે નીતિશ કુમારની સાથે ગઠબંધનની અંદર સરકાર છે એટલે કોઈ મોટો પ્રોબ્લેમ નથી. પશ્ચિમ બંગાળની અંદર પણ ભાજપ એક મોટા વિરોધ પક્ષ તરીકે ઉભરી આવેલી છે, પણ તમિલનાડુ એટલે સાઉથની અંદર તો ભાજપનો કોઈ પ્રભાવ જ નથી. તમિલનાડુની અંદર તો ભાજપની પાસે એક પણ સીટ નથી, લોકસભામાં પણ સીટ નથી મળી અને વિધાનસભામાં પણ નથી, એટલે ત્યાં આગળ ભાજપનું ખાતું હજુ નથી ખુલ્યું. એટલે જો દક્ષિણની અંદર પ્રભાવ વધારવો હોય તો દક્ષિણના ઉમેદવારને ઉતારવો જરૂરી છે. અને ભાજપનો આ એક પ્રયોગ 2022ની અંદર સફળ પણ થયો. 2022ની અંદર જ્યારે આદિવાસી સમાજમાંથી રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુને ઉતારવામાં આવ્યા ત્યારે એ પછી 2024માં જ્યારે ઓડિશાની અંદર ચૂંટણી થઈ તો ઓડિશાની અંદર ભાજપને બમ્પર જીત મળી કે ત્યાં ઓડિશામાં આજ સુધી કોઈ નહોતું જીત્યું, ત્યાં ભાજપે જીત મેળવી લીધી. એટલે સીપી રાધાકૃષ્ણનને ઉતાર્યા. બીજું કે દક્ષિણની અંદર તમિલનાડુમાં સ્ટાલિનની સાથે ભાજપનો જબરજસ્ત મતભેદ છે. હવે દક્ષિણના ઉમેદવારને જો સ્ટાલિન જ વિરોધ કરે તો એની સામે વિરોધમાં જાય. ડીએમકેના નેતા સ્ટાલિન જો આ સીપી રાધાકૃષ્ણનનો વિરોધ કરે તો એમ થાય કે દક્ષિણના ઉમેદવારનો વિરોધ કર્યો તો એમને રાજકીય નુકસાન થાય, એટલે એમના માટે અસમંજસભરી સ્થિતિ ઊભી થઈ જાય. બીજું કે જે ઉદ્ધવ ઠાકરેની યુબીડી છે એ પાર્ટી ઉદ્ધવ ઠાકરેની માટે પણ મુશ્કેલી ઊભી થાય કે મહારાષ્ટ્રના રાજકારણની અંદર જે રાજ્યપાલ છે એમનો ઉદ્ધવ ઠાકરે વિરોધ કરી રહ્યા છે, તો એ પણ એક કારણ છે. એટલે ભાજપે આ બધા જ કારણોને તપાસીને વિપક્ષોને મુશ્કેલી ઊભી થાય એવો એક ઉમેદવાર ઊભો કર્યો. જો કે પેલું ચેસમાં ચેક અને મેટની રમત છે એ રીતના જોઈએ તો કોંગ્રેસે પણ
ભાજપની સામે એક એવો ઉમેદવાર ઉતારી દીધો કે જે ભાજપના માટે અસમંજસ જેવી પરિસ્થિતિ ઊભી કરી શકે છે. જે ઇન્ડિયા ગઠબંધને જે ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી તે બી સુદર્શન રેડ્ડી છે. હવે બી સુદર્શન રેડ્ડી એ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ છે અને સાઉથમાંથી આવે છે અને તેઓ 8 જુલાઈ 1946માં એમનો જન્મ થયો અને 1988થી 90 સુધી સરકારી વકીલ રહ્યા અને 2007થી 2011 સુધી સુપ્રીમ કોર્ટના જજ રહ્યા. એટલે સાઉથની સામે સાઉથનો ઉમેદવાર ઉતારીને કોંગ્રેસે ચેક અને મેટ કરી દીધું છે. એટલે હવે સ્થિતિ એ ઉદ્ભવે કે જે સાઉથની પાર્ટીઓને એવી અસમંજસ હતી કે અમે સાઉથના ઉમેદવારને કેવી રીતના નિગ્લેક્ટ કરી શકીએ, તો હવે સાઉથનો ઉમેદવાર જ ઉતારી દીધો. તો જે ટીડીપી, વાયઆરસીપી, બીઆરએસ જેવી જે પાર્ટીઓ છે એ હવે ઇન્ડિયા ગઠબંધનને સપોર્ટ કરી શકે છે. જોકે જે પ્રમાણે આંકડા છે એ પ્રમાણે એનડીએનો હાથ અત્યારે તો ઉપર છે. આ બી સુદર્શન રેડ્ડી છે એ તેલંગાણાની સોશિયલ એન્જિનિયરિંગમાં એમનો બહુ જ મહત્ત્વનો ફાળો હતો અને એમની પણ એકદમ ક્લીન ઇમેજ છે. એટલા માટે અત્યારે સાઉથ વર્સિસ સાઉથ નું જે છે એ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં થવાનું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.